અહીંથી જઈ છે અમે દીવ, ત્યાં એક દિવસ રહીશું ને પછી નીકળી જશું. ક્યાંય બહાર નીકળવાની મનાઈ છે, ગાડીની બહાર નહીં નીકળવાનું. ઝાડવા પાસે બે બાજુ જો કેવડું મોટું છે. જો દર્શન કર્યા તુલસી શ્યામના. તે નજીકથી જોયો તો? હા. દીપડો જોયો? હા, ડિઝાઇન ઈ દેખાડી. ચાલો હવે નીકળવી છીએ. બેસી ગયા છે બધા ગાડીમાં અને જેની હજી જંગલ જોતા જોતા જ જવું છે. હવે અહીંથી જઈ છે અમે દીવ, ત્યાં એક દિવસ રહીશું ને પછી નીકળી જશું. તો હાલો હવે જઈએ. ત્યાં 15 દિવસ રોકાશું. એને તો હજી ક્યારું નહીં કે હજી રોકાઈ જાવ ને હજી રોકાઈ જાવ. રોકાશું 15 દિવસ. અહીંયા જેટલા અમે 3 દિવસથી આ છે ને 3 દિવસથી જોઈને કે જેટલા લોકો આવ્યા છે ને બધા રાજકોટ વાળા જ છે. અત્યારે 3 ગાડી આવી, બધા રાજકોટ વાળા, જેટલા ફેમિલી છે ને બધા રાજકોટના. હા, રાજકોટ વાળા ફરવાના શોખીન. હાલો નીકળવી. જંગલ છે અત્યારે, સાવ સૂકું. ચોમાસા પછી આવે ને તો હોય મસ્ત લીલોતરી. સિંહ આવ્યો જો જંગલ છે. તડકાનું કાંઈ જોવા ન મળે, એકદમ સાવ સૂકું જંગલ અત્યારે ઉનાળામાં. ક્યાંય બહાર નીકળવાની મનાઈ છે, ગાડીની બહાર નહીં નીકળવાનું. આમાં ખબર નહીં હોય ક્યાં જવાનું. ક્યાં જેની હરણ જોઈ ગઈ છો પણ મને નથી દેખાતું. જો એની છે, જંગલની વચ્ચે રહેતા હોય બધા, થોડાક જ ઘર હોય. રોજ જોવા મળતું હોય બધી સિંહ દીપડા. આ બાજુ બધું જંગલ છે. સાથે જ છે, વાંદરા પણ છે અને જો હરણ પણ જો એ ઝાડવા પાસે બે બાજુમાં જ ભાઈ. એક મોટું હરણ છે, એક બચ્ચું છે અને 2 વાંદરા છે. આયો હોય ને યા જો અને વાંદરો એને હારે જ છે. જો રમે છે, હારે રમે છે. એક આ આગળ એક હરણ હતું, ઈ નથી દેખાતું. એ ઓલી બાજુ વયું ગયું કુદીને.
જો આ બાજુ પાછા બીજા હરણ આવ્યા, અમારે સામું જ જોવો છે, પાછા અહીંયા વાંદરા ભેગા જ છે. ક્યાં મસ્ત લાગે છે. નજીક આવી ગયું છે. જો આ ઓકાના ઝાડ આવવા માંડ્યા. હવે જંગલ ને હવે દરિયો આવશે. છાંયો છે એકદમ રોડ ઉપર. આ વખતે ઓકા અહીંયા મળતા હોય તો ચાખવા છે કેવા આવે. જો ઝાડીના છે ઓકાના. ઈ શું આવે? ફ્રૂટ આવે, મળતા હશે અહીંયા દરિયા કિનારે. આવી ગયું છે, તડકો છે જોરદાર. જો દરિયો દેખાય. તડકાના તો અત્યારે બીચ ઉપર કોઈ ન હોય. દીવ પહોંચી ગયા છે અને અત્યારે આપણે આ ખુકરી જહાજ છે ને મ્યુઝિયમમાં જોવા જાય છે. જોવામાં હા નામ જહાજ આપણને અંદરથી જોવા મળે. હાલ જેવી સીટ છે ને એવી સીટ. તડકો એવો છે કે મજાનો આવે. જો કેવડું મોટું છે. $44,500 ટનનું છે વજન આનું. 285 મીટર લાંબુ છે, 60 મીટર પહોળું છે. વિમાને લઈ જવાય. હવે શું કરતું? મેં કીધું તો પ્લેનમાંથી અવાજ આવે. બીક લાગે છે, અવાજ આવે, પવન આવે ને એટલે હલે છે. આમ જોતો મમ્મી પણ આ તો આડી લાગે છે. આખું નથી ચલાતું જો. નમી ગઈ છે આ બાજુ. ઊંચી નો થઈ ગઈ હોય. આમાં આપણને કાંઈ ખબર ન પડે. પડે ન પડે. શું હશે આ ઝાડ ચડતા દરિયો. હાલો અને હાલો હાલો હાલો, તડકો લાગ્યો બહુ જ. હલાવી અને ઓલી જેલ સુધી લઈ જાય છે. ઈ આવશે. જેલ આ બાજુ કિલ્લો બધું દેખાય છે અહીંથી. આ તો ઢાળ ચડવા આ જેવું સાંકળ જો, બહુ જ મોટી છે. ઓલો દોડો તો જો. સમજો દોરી, જાડો દોરી. કેટલા મોટા મોટા દોરા. હા જો, આ તો બહુ જ જાડું.
અલગ જ છે કંઈક. જે સામે કિલ્લો દેખાય. તડકો છે બહુ જ. હમ. વચ્ચે મોજા દેખાય. મ્યુઝિયમ તરીકે મૂકી દીધું છે. પાછળ વજન વધારે થાય. અહીંથી અંદર જવાનું છે. જો આ પાછળનો એરિયા કેટલું જાડું દોરડું છે. જો નાગવા બીચે આવી ગયા છે. હવે તડકો છે પણ થોડીક જ વાર રહેવું છે બીચ ઉપર. તો જો હવે જાય છે ઘરે. દરિયો છે જો મસ્ત લાગે મમ્મી મારી બાજુ. બીચ ઉપર ગયા હતા થોડીક વાર પણ બહુ જ ભીડ હતી બીચ ઉપર. અને થોડીક વાર દરિયામાં ખાલી ઊભા રહ્યા, નાયા નથી. કેમ કે એનું પાણી એવું રેતીવાળું હતું ને કે સીધા કપડામાં રેતી ભરાય નહીં. ખાલી ઘડીક વાર ઊભા રહ્યા અને પછી નીકળી ગયા. ચાલો હવે દર્શન કરતા જ જઈ આવ્યા છીએ તો દર્શન કરીને ફટાફટ નીકળી જશું. કેમ કે આગળ પછી રસ્તો છે ને 9 વાગે બંધ થઈ જાય. પરમિટ કઢાઈ છે એટલે 9 વાગે બંધ થઈ જાય. પેલા નીકળી જવું છે. ખાલી દર્શન કરીને નીકળી જાય. અહીંયા ભીડ તો હશે જ. અહીંયા રહેવાની સુવિધા તો સરસ છે બધી. તુલસી શ્યામ મંદિર આવી ગયો. ભીડ તો છે. એક વખત અમે આવ્યા હતા ને ત્યારે જેની સાવ નાની હતી. કાંઈ હોટલા ઉપર સૂવું પડ્યું હતું. બધા રૂમ બુક હતા.
જો દર્શન કર્યા તુલસી શ્યામના અહીંથી દેખાડના ફોટામાં અંદર વિડીયો શૂટ નથી કરવા દેતા. અને જો ઉપર રૂકમણી મંદિર મસ્ત દેખાય છે. લાઈટ છે ને દિવસ હોય ને તો ઉપર જઈ. હાલો દર્શન થઈ ગયા સરસ મસ્ત. અને હવે આપણે નીકળીએ ફટાફટ. આ લોકોને કુંડમાં થોડાક હાથ પગ ધોવા છે. ગરમ પાણીના કુંડ છે ને એમાં હાથ પગ ધોઈ લઈને પછી જઈ. ચાલો જો આ ગરમ પાણીના કુંડ, એટલું ગરમ પાણી છે ને કે અંદર હાથ નથી નખાતો, વરાળ આવે છે. ફૂલ ગરમ પાણી છે જો. અને આ એક અહીંયા આ વખતે અમને નવું જોવા મળ્યું કે બસ સ્ટેશન બની ગયું. પહેલાં નહોતું, અત્યારે નવું બન્યું છે જો. ચાલો હવે નીકળીએ. સસલું હતું જો, દોડીને અંદર વહી ગયો. રોડ ઉપર જ હતો. તે નજીકથી જોયો હતો? હા દીપડો જ હતો. હા ડિઝાઇન ઈ દેખાડી. પણ નાનો હતો ને, હા નાનો હતો. ઉત્તરાયણ સાઈઝ નો હતો હે ને, હા બચ્ચું છે. બહુ મોટો નતો એ. જેવું બોલી ને એવું ઈ આવું જોઈએ. ઈને રોડ ક્રોસ કર્યો હતો ત્યારે જ. થોડો કઈ નો આવ્યો વિડીયોમાં. મને એમાં ખાલી કાળો જ દેખાતો, ખાલી આમ હાલીને જાતો હોય ને થોડોક દેખાણો કદાચ. કૂતરા જેવું એ દેખાતું. ઘરે જઈને હવે ડિઝાઇન જેવું ઈ કાંઈ છે ને જોવું પપ્પાએ આગળ પડશે. જવા દીધી ને ત્યારે આમ છે ને થોડીક આમ લાઈટ ગઈ ને ત્યારે જ મેં જોઈ લીધું હતું. ઈ પછી ઓલો જાળી જેવું, જાળી જાકા જેવું હતું ને એવું. એને ખબર પડી ગઈ ને લાઈટ હતી ને એટલે ઈ વયો ગયો. શાયરી ગઈ છે. તમે જોયો તો? મને નથી દેખાતું. તને સાઈડમાં જ દેખાણો કે આગલા કાચમાં જ દેખાણો?